નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર 9ની મનપસંદ પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરશું. દરેક મનુષ્ય સારી રીતે જાણે છે કે દરેક પ્રાર્થનાઓ સફળ થતી નથી. સંદેહવાદી તેમાં તે નિષ્કર્ષ કાઢે છે કે પ્રાર્થના કામ કરતી નથી. સફળ પ્રાર્થના માટે તેનો પ્રભાવી પ્રયોગ હોવો જોઈએ અને તેના વૈજ્ઞાનિક આધારની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. માત્ર ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે કોઈ ખાસ પ્રાર્થના પ્રભાવી કેમ ન થઈ અને તેને વધારે અસરદાર બનાવવા માટે આપણે કઈ વ્યવહારિક રીત અપનાવવી જોઈએ. જો તમારી પ્રાર્થનાઓના અપેક્ષિત પરિણામ નથી મળી રહ્યા તો શું કરશો? તમારે તે અસફળતાના પ્રમુખ કારણો સમજી લેવા જોઈએ. તે વિશ્વાસની કમી અને ઘણા વધારે પ્રયત્નોના કારણે પણ થાય છે. ઘણા મનુષ્ય પોતાના અવચેતન મનની કાર્યવિધિને પૂરી રીતે ન સમજી શકવાના કારણે પોતાની પ્રાર્થનાઓને જાતે જ અસફળ કરી દે છે. જો તમને ખબર પડી જાય કે તમારું મસ્તિષ્ક કેવી રીતે કાર્ય કરે છે તો તમારામાં આત્મવિશ્વાસ આવી જશે. ધ્યાનમાં રાખો કે તમારું અવચેતન મન કોઈ વિચારનો સ્વીકાર કરતાની સાથે જ તેના પર તુરંત અમલ કરવા લાગે છે. તે એ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં એડી ચોટીનું જોર લગાવી દે છે. તે તમારા અધિક ગૂઢ મનના દરેક માનસિક અને આધ્યાત્મિક નિયમોને સક્રિય કરી દે છે. આ નિયમ સારા વિચારોની સાથે સાથે ખરાબ વિચાર પર પણ લાગુ પડે છે. જો અવચેતન મનનો નકારાત્મક ઉપયોગ કરો છો તો તે મુશ્કેલ, અસફળતા અને દુવિધા ઉત્પન્ન કરે છે. જ્યારે તમે તેનો સર્જનાત્મક પ્રયોગ કરો છો તો તે માર્ગદર્શન, સ્વતંત્રતા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. જો તમારા વિચાર સકારાત્મક, સર્જનાત્મક અને પ્રેમપૂર્ણ છે તો સાચો જવાબ જરૂર મળશે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે તમારે અસફળતામાંથી બહાર આવવા માટે બસ એક જ કામ કરવાનું છે. તે કામ છે પોતાના વિચાર કે આગ્રહને પોતાના અવચેતન પાસેથી સ્વીકૃત કરાવવું. તેની વાસ્તવિકતાનો અનુભવ કરો અને બાકીનું કામ મસ્તિષ્કનો નિયમ કરી દેશે. પોતાના આગ્રહને વિશ્વાસ અને વધુ વિશ્વાસ સાથે સોંપો. ત્યારે જ તમારું અવચેતન તેની પર કામ કરશે અને તમારી ઈચ્છાને હકીકતમાં બદલી દેશે. જો તમે તમારા અવચેતન મન પર કોઈ કામ કરવાનું દબાણ કરશો તો તમે અસફળ થઈ જશો. તમે જે પરિણામ ઈચ્છતા હો તે નજીક આવવાના બદલે વધારે દૂર જશે. તમારું અવચેતન મન માનસિક દબાણ પર પ્રતિક્રિયા નથી કરતું. તે તો તમારા વિશ્વાસ અથવા ચેતન મનની સ્વીકૃતિ પર પ્રતિક્રિયા કરે છે. પરિણામ મેળવવામાં અસફળ થવાનું એ પણ કારણ હોઈ શકે કે તમે માનસિક રૂપથી એવી વાતો કરી રહ્યા હો: મને નથી ખબર કે શું કરવાનું છે, મારી ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય, મને કોઈ રસ્તો નથી દેખાતો, સ્થિતિ બગડતી જઈ રહી છે, કોઈ આશા રહી નથી, હું ઉલઝનમાં છું. જ્યારે તમે આ પ્રકારનું વિચારશો તો તમને અવચેતન મન તરફથી કોઈ પ્રતિક્રિયા અથવા સહયોગ નથી મળતો. સમય વિતાવવા સૈનિકની જેમ નથી તમે આગળ વધતા, નથી પીછેહટ કરતા. બીજા શબ્દોમાં, તમે ક્યાંય પહોંચી નથી શકતા. જો તમે કોઈ ટેક્સીમાં બેઠા અને ડ્રાઈવરને અડધો ડઝન ભિન્ન ભિન્ન જગ્યાઓ બતાવી દો, તે ખરાબ રીતે બોખલાઈ જશે. એમ પણ બની શકે છે કે તે તમને ક્યાંય પણ લઈ જવાથી ઇનકાર કરી દે. જો તે તમારા નિર્દેશોનું પાલન કરવાના પ્રયત્નો પણ કરે, સંભવતઃ તે તમને નહીં કરી શકે. કોઈ નથી જાણતું કે તમે ક્યાં પહોંચશો. આમ ત્યારે થાય છે જ્યારે તમે તમારા અવચેતન મનની વિશાળ શક્તિઓની સાથે કામ કરતા હો. તમારા મનમાં એક સ્પષ્ટ વિચાર હોવો જોઈએ. તમારે એક નિશ્ચિત નિર્ણય પર પહોંચવું જોઈએ કે કોઈ રસ્તો છે, બીમારી અથવા પરેશાની કરનાર સમસ્યાનું કોઈ સમાધાન છે. માત્ર તમારા અવચેતનની અંદર અસીમિત બુદ્ધિમત્તા ઉત્તર જાણે છે. જો તમે પોતાના ચેતન મનમાં એ સ્પષ્ટ નિષ્ક્રિય પર પહોંચો છો તો તમારા મસ્તિષ્કનો નિર્ણય કરી લો છો અને તમે પોતાના વિશ્વાસ અનુરૂપ ફળ મળી જાય છે. આરામ અને કામ. જ્યારે એકવાર એક વ્યક્તિની સગડી કડકડતી ઠંડીમાં ખરાબ થઈ ગઈ તો તેણે એક મિકેનિકને બોલાવ્યો. તેણે અડધો કલાકમાં સગડી સારી કરી દીધી અને $200નું બિલ પકડાવી દીધું. બિલ જોઈને માલિકે ગુસ્સાથી બૂમ પાડી, આમાં તને જરાય સમય નથી લાગ્યો, તે કર્યું શું છે? બસ એક નાનકડી પૂરજાત તો તે બદલી છે. આ નાનકડા પૂરજાના $200 માંગવાની તારી હિંમત કેવી રીતે થઈ? તેની કિંમત તો $5 પણ નહીં હોય. મિકેનિક ખભા ઊંચા કરીને બોલ્યો, મેં તો તે તૂટેલા પૂરજાના તમારી પાસેથી માત્ર $2 જ લીધા છે. મેં તેને તેટલામાં જ ખરીદ્યો હતો. માલિકે તેના ચહેરા સામે બિલ લહેરાવ્યું અને કહ્યું, $2, આમાં તો $200 લખ્યા છે. સાચું છે, મિકેનિકે કહ્યું. બાકીના $198 તો તે જાણવા માટેના છે કે ગડબડી ક્યાં હતી અને તેની કેવી રીતે ઠીક કરી શકાય. આ પ્રકારે તમારું અવચેતન મન
માસ્ટર મિકેનિક છે, તે સૌથી સમજદાર છે. તે તમારા શરીરના કોઈ પણ અંગને ઠીક કરવાનો રસ્તો અને રીત જાણે છે. તમે સ્વાસ્થ્યનો આદેશ આપો, તમારું અવચેતન સ્વાસ્થ્યનું નિર્માણ કરી દેશે. પરંતુ આ કામને આરામથી કરવું જરૂરી છે. આરામથી સારી રીતે થાય છે. વિસ્તૃત વિવરણ અને સાધનો વિશે વિચારીને હતાશ થવાની જરૂર નથી. બસ એટલું જાણી લો કે અંતિમ પરિણામ શું હશે. પોતાની સમસ્યાના સુખદ સમાધાનનો અનુભવ કરો, ભલે એ સ્વાસ્થ્ય, પૈસા કે લોક વ્યવહાર સાથે સંબંધિત હોય. યાદ રાખો કે ગંભીર બીમારીમાંથી સાજા થયા પછી તમને કેવો અનુભવ થયો હતો તે ક્યારેય ન ભૂલો. કે તમારી ભાવના અવચેતન પ્રદર્શનનું માપદંડ છે. તમારે નવા વિચારનો સાકાર રૂપમાં પૂરી નિષ્ઠાથી અનુભવ કરવો જોઈએ. ભવિષ્યમાં થનાર ઘટનાની જેમ નહીં, પરંતુ એવી રીતે જાણે આ જ સમયે થઈ રહી છે. અવચેતન મનની શક્તિઓની મદદ લેવી કોઈ વિઘ્નોની સાથે સંઘર્ષ કરવાની જેમ નથી. વધારે કઠોર શ્રમ કરવાથી વધારે સારા પરિણામ નથી મળી શકતા. તમે ઈચ્છા શક્તિનો પ્રયોગ ના કરીને તેના કારણે મળનાર પરિણામ અને સ્વતંત્રતાની સાકાર તસવીર જુઓ. તમે જોશો કે તમારી બુદ્ધિ દખલગીરી કરવા, સમસ્યાને ઉકેલવાની રીત શોધવાના અને તમારા અવચેતન પર તે રીતોને થોપવાનો પ્રયત્ન કરશે. તમે સમસ્યા ઉકેલવા માટે પોતાના બૌદ્ધિક પ્રયાસોને દૂર હટાવી દો. બાળકની જેમ ચમત્કાર કરનારા સરળ વિશ્વાસ રાખવામાં જોડાયેલા રહો. એ તસવીર જુઓ કે તમને કોઈ રોગ કે સમસ્યા નથી. પોતાની મનગમતી સ્થિતિની ભાવનાત્મક સંતુષ્ટિથી કલ્પના કરો. આ પ્રક્રિયાથી બધી જટિલતાને હટાવી દો. આ જ સરળ રીત હોઈ શકે છે. પોતાના અવચેતન મનની પ્રતિક્રિયા મેળવવા માટે તમારે અનુશાસિત અથવા વૈજ્ઞાનિક કલ્પના શક્તિનો પ્રયોગ કરવાનો છે. જેમ કે આપણે જોઈ ચૂક્યા છીએ, અવચેતન મન શરીરનું આર્કિટેક્ટ અને નિર્માતા છે. તે તમારી બધી મહત્વપૂર્ણ કાર્યપ્રણાલીને નિયંત્રિત કરે છે. બાઇબલ કહે છે કે તમે પ્રાર્થનામાં જે પણ માગશો, વિશ્વાસ કરવાથી તમને તે મળશે. વિશ્વાસ કરવો એ કોઈ વસ્તુને સાચી માનવાનું છે. તેના હોવાથી આશામાં જીવવું છે. જ્યારે તમે એવી અવસ્થામાં રહો છો તો તમારી પ્રાર્થના પૂરી થઈ જશે. સફળ પ્રાર્થના માટે 3 મૂળભૂત પગલાંની જરૂર હોય છે. સમસ્યાને અવચેતન મનના હવાલે કરી દો. માત્ર તે જ તને ઉકેલવા માટેનું સૌથી પ્રભાવી સમાધાન જાણે છે. સમસ્યાને સ્વીકાર કરો અને માનો. ઊંડા વિશ્વાસ સાથે શાંતિમય અનુભૂતિ રાખો કે આ કામ થઈ ચૂક્યું છે. ખચકાટ અને શંકાઓ તમારી પ્રાર્થનાને માત્ર કમજોર કરી શકે છે. માટે સ્વયંને એમ ન કહો કે કાશ હું ઠીક થઈ જતો, અથવા મને આશા છે કે તે પ્રભાવી થશે. જે કામ થવાનું છે તેના વિશે તમારી ભાવનાથી જ પરિણામ નક્કી થાય છે. માની લો કે તમને સામંજસ્ય અવશ્ય મળશે. માની લો કે તમને સ્વાસ્થ્ય અવશ્ય મળશે. અવચેતન મનની અસીમિત ઉપચારક શક્તિનું માધ્યમ બનીને તમે પ્રભાવી બની શકો છો. સ્વાસ્થ્યના વિચારને અવચેતન મન સુધી પૂરા વિશ્વાસ સાથે પહોંચાડીને આરામથી બેસી જાઓ. સ્વયંને તેની શક્તિના ભરોસે છોડી દો. પ્રત્યેક સ્થિતિ અને પરિસ્થિતિમાં એમ કહો, આ પણ પસાર થઈ જશે. આરામ અને વિશ્વાસ સાથે તમે અવચેતન મનમાં વિચાર ભરો છો. તેનાથી વિચારની પાછળની ગતિમાન ઉર્જાને ક્રિયાશીલ થવા અને વિચારને સાકાર કરવાનું સામર્થ્ય મળે છે. પ્રસિદ્ધ ફ્રાન્સીસી મનોવૈજ્ઞાનિક એમાઇલ કુએના અમેરિકાના ઘણા પ્રશંસક છે. તેઓએ એક મહત્વપૂર્ણ વાત કહી હતી. જ્યારે તમારી ઈચ્છાઓ અને કલ્પનાઓના સંઘર્ષ થાય તો પ્રત્યેક વાર તમારી કલ્પનાની જીત થશે. તેઓ તેને વિપરીત પ્રયાસમાં નિયમ કહે છે. જો તમને જમીન પર રાખેલા સાંકડા પાટિયા પર ચાલવાનું કહેવામાં આવે, તમે કોઈ સવાલ કર્યા વગર તેમ સફળતાથી કરી શકશો. પરંતુ તે જ પાટિયાને 20 ફૂટ ઊંચી દિવાલની વચ્ચે રાખી દેવામાં આવે તો શું તમે તેની પર ચાલશો? શું તમે તેમ કરી શકશો? કારણ કે પાટિયાને પાર કરવાની તમારી ઈચ્છા તમારી કલ્પના સાથે સંઘર્ષ કરશે. તમે કલ્પના કરવા લાગશો કે તમે પાટિયા પર લડખડાઈ રહ્યા છો અને એટલી ઊંચાઈથી જમીન પર પડી રહ્યા છો. તે પણ સંભવ છે કે પાટિયા પર ચાલવાનું તમારું ઘણું મન હોય, પરંતુ પડવાનો ભય તમને રોકી દેશે. તમે તમારી કલ્પના પર વિજય પ્રાપ્ત કરવાની અથવા તેને દબાવવાના જેટલા પ્રયત્નો કરશો, પડવાનો વિચાર એટલો જ મજબૂત થશે. મારો પોતાની અસફળતામાંથી બહાર આવવા માટે ઈચ્છા શક્તિનો પ્રયોગ કરવાનો વિચાર અસફળતાના વિચારને પ્રબળ બનાવે છે. માનસિક પ્રયાસ મોટા ભાગે આત્મપરાજયની તરફ લઈ જાય છે અને ઈચ્છિત પરિણામનું વિપરીત પરિણામ ઉત્પન્ન કરી દે છે. ઈચ્છા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું તે વાત પર ભાર આપવા સમાન છે કે તમારામાં શક્તિની કમી છે. આ તો એ પ્રકારનો નિર્ણય કરવાનો છે કે તમે લીલા
હિપ્પોપોટેમસના વિશે બિલકુલ ન વિચારો. આ નિર્ણયથી લીલો હિપ્પોપોટેમસ તમારા દિમાગ પર હાવી થઈ જશે અને અવચેતન હંમેશા સૌથી પ્રબળ વિચાર પર પ્રતિક્રિયા કરે છે. તમારું અવચેતન વિચારોમાંથી વધારે પ્રબળ વિચારને સ્વીકાર કરી લેશે. મારે બરાબર પ્રાર્થના કરવા માટે ખુદને વિવશ કરવો પડશે. હું સ્વાસ્થ્ય ઈચ્છું છું. મને તે કેમ નથી મળતું? હું ઘણા વધારે પ્રયત્નો કરી રહ્યો છું. મને પરિણામ કેમ નથી મળતું? મારે મારી બધી ઈચ્છા શક્તિનો પ્રયોગ કરવો પડશે. તમારે એ જાણવું જરૂરી છે કે તમારાથી ક્યાં ભૂલ થઈ રહી છે. એવું તો નથી કે તમે ઘણા વધારે પ્રયત્નો કરી રહ્યા છો. ક્યારેક પણ પોતાના અવચેતનને મજબૂર કરવાના પ્રયત્નો ન કરો. ક્યારેય પણ પોતાની ઈચ્છા શક્તિ દ્વારા તેને પોતાને વિચાર સ્વીકૃત કરવાનો પ્રયત્ન ના કરો. આ પ્રકારના પ્રયત્નોનું અસફળ થવું નક્કી છે. આ પ્રકારે મોટા ભાગે તમને તે વસ્તુથી વિપરીત વસ્તુ મળે છે જેના માટે તમે પ્રાર્થના કરી છે. પ્રયાસહીન રીત સૌથી સારી છે. જો તમે કોઈ પ્રકારની પરીક્ષામાં બેઠા છો, તમે ભણવા અને સામગ્રીની સમીક્ષામાં ઘણો સમય લગાવ્યો છે, તમને લાગે છે કે તમે ઘણું વધારે જાણો છો, પરીક્ષામાં કોરી કોપી જોઈ તમારું દિમાગ તેનાથી પણ વધારે કોરું થઈ જાય છે, વિષયના બધા જ્ઞાને અચાનક તમારો સાથ છોડી દીધો છે, તમને એક પણ પ્રાસંગિક વિચાર યાદ નથી આવતો, તમે તમારા બધા દાંત પીસો છો અને પોતાની બધી ઈચ્છા શક્તિનું આહવાન કરો છો, પરંતુ તમે જેટલા વધારે પ્રયત્ન કરો છો, કાન તેટલા દૂર પહોંચી જાય છે. જ્યારે તમે કુંઠિત થઈને પરીક્ષા ખંડમાંથી બહાર આવો છો ત્યારે માનસિક દબાણ ઓછું થઈ જાય છે. જે જવાબોને તમે કેટલીક મિનિટ પહેલા સુધી એટલી આતુરતાથી શોધી રહ્યા હતા, અચાનક તેની જાતે તે તમારા વિચારોમાં પ્રવાહિત થવા લાગે છે. તમારી ભૂલ એ હતી કે તમે યાદ રાખવા માટે સ્વયંને મજબૂર કરવાનો પ્રયત્ન કર્યો. વિપરીત પ્રયાસના નિયમ અનુસાર તેનાથી સફળતા નહીં પરંતુ અસફળતા મળી. તમને તેનું બરાબર વિપરીત પરિણામ મળ્યું જે તમે ઈચ્છતા હતા અથવા જેના માટે તમે પ્રાર્થના કરી હતી. માનસિક શક્તિ અથવા ઈચ્છા શક્તિનો પ્રયોગ કરવો એમ માની લેવું છે કે ક્યાંક ને ક્યાંક વિરોધી છે અને વિરોધની કલ્પના કરવાથી વિરોધ ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ તમારું ધ્યાન મનગમતી વસ્તુને પ્રાપ્ત કરવામાં વિઘ્નો પર કેન્દ્રિત છે, તો તેનો અર્થ એમ છે કે તે તમારા મનગમતા પરિણામને પ્રાપ્ત કરવાના સાધન પણ કેન્દ્રિત નથી. બાઇબલમાં કહ્યું છે કે જો તમારામાંથી 2 મનુષ્ય વિશ્વમાં કોઈ પણ વાત સાથે સહમત થઈ જાય અને માંગે તો સ્વર્ગમાં બેઠેલા મારા પિતા તેમને આપી દેશે. તે કોના વિશે કહેવામાં આવ્યું છે? આ કોઈ વિચાર, ઈચ્છા કે માનસિક છબી પર તમારા ચેતન અને અવચેતનની વચ્ચે સામંજસ્યપૂર્ણ મેળ અથવા સહમતિના પ્રતીક છે. જ્યારે તમારા મસ્તિષ્કના ભિન્ન ભિન્ન ભાગમાં કોઈ સંઘર્ષ નહીં હોય તો તમારી પ્રાર્થનાનું પરિણામ મળશે જેનાથી તમે સહમત છો. બની શકે છે કે તમે અને તમારી ઈચ્છાથી થાય, તમારો વિચાર અને ભાવના અથવા ભાવથી થાય, તમારી ઈચ્છા અને કલ્પનાથી થાય. ઈચ્છાઓ અને કલ્પનામાં દરેક સંઘર્ષથી બચવાની રીત નિષ્ક્રિય અર્ધનિદ્રા અવસ્થામાં પહોંચવું છે, જે દરેક પ્રયાસને ન્યૂનતમ કરી દે છે. ચેતન મન અર્ધનિદ્રા અવસ્થામાં ઘણી હદ સુધી ઓછું થઈ જાય છે. જેમ કે તમે જાણો છો, તમારા અવચેતનને તરબોળ કરવાનો સૌથી સારો સમય બરાબર સૂવાથી પહેલાનો છે. એવું આ કારણે છે કારણ કે અવચેતન બરાબર સૂતા પહેલા અને બરાબર જાગ્યા પછી સૌથી વધારે સશક્ત હોય છે. આ અવસ્થામાં તે નકારાત્મક વિચારો અને તસવીરો નથી રહેતી જે તમારી ઈચ્છાને નકારે છે અને તમારા અવચેતન મન દ્વારા તેમની સ્વીકૃતિને રોકે છે. જ્યારે તમે મનોકામના પૂરી થવાની વાસ્તવિકતાની કલ્પના કરો છો અને ઉપલબ્ધિનો રોમાંચ અનુભવો છો, તો તમારું અવચેતન તમારી મનોકામના પૂરી કરી દે છે. કેટલાક વ્યક્તિ પોતાની બધી દુવિધાઓ અને સમસ્યાઓને પોતાની નિયંત્રિત, નિર્દેશિત તથા અનુશાસિત કલ્પનાથી ઉકેલી દે છે. તેઓ તે જાણે છે કે તેઓ જે કલ્પના કરે છે અને જેનો ખરેખર અનુભવ કરે છે તે થશે અને અવશ્ય થશે. એક યુવા મહિલા ઘણી હતાશામાં મારી પાસે આવી. તે એક લાંબા જટિલ કેસમાં ફસાયેલી હતી જેની તારીખો વધતી જતી હતી અને કોઈ અંત દેખાતો ન હતો. તેથી સૌથી ગાઢ ઈચ્છા કેસનું સામંજસ્યપૂર્ણ સમાધાન હતી. જોકે તેની માનસિક તસવીરો અસફળ, હાનિ, દેવાળું અને ગરીબીથી ભરાયેલી હતી. પરિણામ તેવું જ મળ્યું જેવી ભવિષ્યવાણી કરી હતી. તેની કલ્પના શક્તિ તેની ઈચ્છા પર હાવી થઈ ગઈ અને કેસ ટળતો રહ્યો. મારા સૂચન પ્રમાણે તે રાત્રે સૂતા પહેલા સ્વયંને અર્ધનિદ્રા નિષ્ક્રિય અવસ્થામાં લઈ જતી હતી અને પોતાની સમસ્યાના સૌથી સારા સંભવિત અંતની કલ્પના કરવા લાગતી હતી. તે તેના ભરચક પ્રયત્નો કરતી હતી. તે જાણતી હતી કે તેના દિમાગની છબી અંતતઃ તેના દિલની ઈચ્છા મુજબ બની જશે. નિષ્ક્રિય થવા પર તે ઘણી
ચિત્રાત્મક રીતથી એ કલ્પના કરવા લાગતી કે કેસ પૂરો થયા બાદ તે પોતાના વકીલને મળી રહી છે, તેના સ્પષ્ટીકરણ સાંભળી રહી હતી. વકીલે કહ્યું કે કેસનું કોર્ટની બહાર સમાધાન થઈ ગયું. આ બરાબર ઉચિત સમાધાન છે. દિવસમાં જ્યારે ભયના વિચાર તેના દિમાગમાં આવતા હતા તો તે મહિલા વકીલ સાથે મુલાકાતની માનસિક વિડીયો ટેપ ચલાવતી હતી, જેમાં શબ્દ અને હાવભાવ પણ હતા. તેણે વકીલનું હાસ્ય, તેના અંદાજ, તેનો અવાજ, તેના વિશિષ્ટ શબ્દોની કલ્પના કરી. તેણે આમ એટલી વધારે વખત અને એટલી વધારે નિષ્ઠાથી કર્યું કે ભય દિમાગમાંથી ઘૂસતા પહેલા ખતમ થઈ ગયો. થોડા સપ્તાહ પછી તેના વકીલે તેને ફોન કર્યો. તેણે એમ જ કહ્યું જેની તે કલ્પના કરી હતી અને સત્ય માની રહી હતી. કેસમાં સમાધાન થઈ ગયું અને તે જાણતી હતી કે સમાધાન ઉચિત જ હશે. આ જ ભજનકારનો અર્થ હતો કે મારા શબ્દો અને મારા હૃદયનું મનન તમે સ્વીકાર કરો. હે ઈશ્વર, મારી શક્તિ અને મારા ઉદ્ધારક, તમારા અવચેતન મનની શક્તિ અને બુદ્ધિમત્તા જે બીમારી, બંધન તથા દુઃખથી મારો ઉદ્ધાર કરી શકે.